તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? આપણી દૂધરીજા માયપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જીરામાં દવાનો છંટકાવ કરવાનો છે. તો કઈ કઈ દવાનો છંટકાવ કરીએ છીએ એ તમામ માહિતી તમને આપવાની છે. તો મિત્રો, આજે આપણું જીરું 65થી 70 દિવસની આજુબાજુનું થયું છે અને આજે તારીખ થઈ છે 28/1/2025 અને હવે હવામાન ખરાબ થવાની પણ આગાહી છે. તો આપણે આગોતરા પગલાં તરીકે જીરામાં દવાનો છંટકાવ કરીએ છીએ અને આપણે આમાં છેલ્લું પિયત મિત્રો 45 દિવસે આપ્યું છે, પછી પિયત નથી આપ્યું અને આજે 65-70 દિવસ થયા છે. તો આજે આપણે આમાં દવાનો છંટકાવ કરીએ છીએ. તો કઈ કઈ દવા છાંટીએ છીએ એ તમને તમામ માહિતી આપી મિત્રો. તો વિડીયોને પૂરો જોઈજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો. હાલો, તો મિત્રો આપણે દવાની અંદર એક આ ક્લોરોથાલોનિલ 75% WP, જે ગરુડ કહેવાય, કોન્ટેક્ટ ફંગીસાઇડ આવે છે, આનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આનાથી આપણું જીરું કડક થશે, એટલે આપણે ઝાકળ વધારે આવે તો ઝાકળ ઉપર બેસવા ન દે અને કાળિયામાં પણ સારું એવું રિઝલ્ટ છે. આપણે જે જટાયુ દવા આવે છે કાળિયા માટેની, એમાં પણ આ જ કન્ટેન આવે છે. તો આપણે અલગથી ક્લોરોથાલોનિલ લાવ્યા છે 75%. પછી એની સાથે આપણે સ્ટ્રેપ્ટોસાયક્લિન, જે આ પડીકી નાની આવે છે, એ નાખવી છે. આ આપણે કોઈ પણ જાતની ફંગસ હોય જે દાંડલા હારે ટપકા પડે છે, કાળા ટપકા, એ ન થવા દે, ફંગસથી બચાવે છે આપણા છોડને, એટલે આપણે આ સ્ટ્રેપ્ટોસાયક્લિન નાખવી છે. આના એક પડીકીના મિત્રો 3 પંપ થાય, 2 પણ કરો તો પણ ચાલે છે. આ 3 ગ્રામની પડીકી આવે અને એની સાથે આપણે આ અંકુર આપીએ છીએ. આમાં ઝીંક, મેગ્નેશિયમ, ફેરેસ, અલગ અલગ ઘણા બધા તત્વો છે જે આપણે જીરાને બધા તત્વો પૂરા પાડે છે અને આપણો દાણો સારો ભરાવદાર અને પાકનો સારો કરે છે. એટલે આપણે એક આ અંકુર અને સાથે આપણે આ વેટસીટ, ગુંદરિયું જેને કહેવાય, એ આપીએ છીએ. અત્યારે મિત્રો હવામાન હવે ખરાબ થવાનું છે, આગાહી આપે છે વાદળાની. તો આપણે એડવાન્સમાં જીરાને રાઉન્ડ આપી દેવી. તો આ ધાનુકાનું વેક્સિન, ઝાકળમાં આનું બહુ સારું રિઝલ્ટ છે. તો આટલી મિત્રો આપણે અત્યારે દવા છાંટવી છે. તો આનો કેવું રિઝલ્ટ આવે છે આનો પણ આપણે આગળ વિડીયો બનાવશું. જે પહેલાં આપણે દવા છાંટી હતી મોલો મચ્છીની, ઉલાલા ને એવું બધું ઘણું બધું હતું, તો એ વિડીયો પણ આપણી ચેનલમાં છે જ. તે જો ન જોયો હોય તો જોઈ લેજો, એનું રિઝલ્ટ પણ બહુ સારું આવ્યું. તો હવે મિત્રો તમને આપણું જીરું બતાવું. આજે આપણું જીરું 65થી 70 દિવસની આજુબાજુનું થયું છે. તો એ જીરું પણ તમે જોઈ લો. અને મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. તો જુઓ મિત્રો, આપણું જીરું આવું થઈ ગયું છે. બધું જીરું મસ્ત થઈ ગયું છે આપણું. તો હવે આપણે આમાં ઝાકળ આવે તો થોડુંક નુકસાન કરે એવું છે, એટલા માટે આપણે આગોતરું દવાનો છંટકાવ કરીએ છીએ. દાણો પણ ઘણો બધો બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, આપણે આમાં જે 65 દિવસની આજુબાજુ દનૈયા કહેવી છે એ વાવેતરના દનૈયા છે. જ્યારે આપણે જીરાનું વાવેતર કર્યું અને પહેલું પિયત આપ્યું ત્યારથી આપણે દનૈયા ગણવી છે. જુઓ મિત્રો, જીરું બધું ફર્સ્ટ ક્લાસ સરસ થઈ ગયું છે. તો ભલે ચાલો મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક આપીને શેર કરજો, જેથી કરીને
મિત્રો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો ખેતીવાડીના વિડીયો નવા હું જે કાંઈ મૂકું છું તે તમને મળતા રહેશે મિત્રો, અને નવી માહિતી મળતી રહેશે મિત્રો. તો ભલે ચાલો મિત્રો, રજા લઈએ. જય જવાન જય કિસાન.